لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام المقام الزرغام القوام السوام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. فاتح خيبر خندق قاتل مرحب وانتر والد شبير شبر. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. سورة कहफની 9 નંબરની આયતની તિલાવતનો શરફ હાસિલ થયો છે, જેમાં અલ્લાહ એલાન કરી રહ્યા છે કે શું તમે વિચાર કરો છો કે અસ્હાબે કહેફ અને અસ્હાબે રકીમ આ લોકો અલ્લાહની અજબ નિશાનીઓમાંથી એક નિશાની છે. ઇન્શાઅલ્લાહ એ આયત ઉપર છેલ્લી મજલિસમાં તફસીલી ગુફ્તગુ કરીશ અને એક જે મેટર ખાસ દેવાના છે એ તમારી ખિદમતમાં ઇન્શાઅલ્લાહ હદિયો કરીશ. અસ્હાબે રસૂલ અમારા મૌઝૂ છે અને મુસલસલ એક સહાબીના આપણે zikr કરી રહ્યા છે અને ગુફ્તગુ ચાલી રહી છે. અરબના જમાના જે પસાર થઈ ગયા છે તે વખત તે હાલાત તે માહોલ એકદમ ખરાબ હતા. શું બાબતમાં વધારે ખરાબ હતા? ઇન્સાનિયત ગુલામીની જંજીરમાં ફસાયેલી હતી. ગુલામી એટલે શું? જેમ આજે આપણે બજારમાં સામાન લેવા જાય છે તે વખતમાં માણસો ગુલામ લેવા જતા હતા, યાની ઇન્સાન ઇન્સાનને વેચતા હોય. કેટલી ઓરતોને હાથ બાંધીને ઉભા રાખે અહીંયાથી વહાં સુધી. એ લોકો કનીઝો હોય. હવે જેવી કનીઝ લેવી હોય એટલી કિંમત દે અને કનીઝ વેચાતી લઈ આવે. એ જ પ્રમાણે ગુલામીની જંજીરમાં માણસોના હાથ પગ બાંધીને ઉભા રાખે. જેમ બજારમાં આજે આપણે સામાન વેચે છે એવી રીતે એ લોકોને સજાવવામાં આવતું હતું. અને હાલત શું હતી કે માણસો મોટી મોટી કિંમત દઈને ગુલામ ખરીદતા હતા. જ્યારે ઇન્સાન ઇન્સાનને વેચાતા લઈને આવતા હતા ત્યારે જેવી રીતે હું મારી મોટર ઉપર હક રાખું છું એવી જ રીતે એ ઇન્સાન ઇન્સાન ઉપર હક રાખતા હતા. યા આપણે એ કહી શકીએ છે કે જેવી રીતે એક જાનવર ઉપર ઇન્સાન હક રાખે છે એવી રીતે ઇન્સાન ઇન્સાન ઉપર હક રાખતા હતા. એ જે ગુલામ હોય એને હક ના હોય કે પોતાની મરજીથી કંઈક ભૂખ લાગે તો ખાઈ લે, જો નીંદર આવે તો સૂઈ જાય, જ્યારે કોઈ ઇલેક્શન થાય ત્યારે વોટ દેવા જાય, પોતાની મરજી કંઈક દિલ ચાહે છે આજે બહાર ફરવા માટે, ના. બેઠવાનું મન થાય છે, નહીં, કારણ કે એનો માલિક કીધું છે કે ઉભા રહી જાઓ. એવી ગુલામીની જંજીર એ અરબના કલ્ચર. તમે વિચાર કરો કે ઇન્સાન ઇન્સાનથી પરેશાન હતા તે વખતમાં. અને હર ઇન્સાન પાસે હવે તમે જો બજાર લાગતી હતી ગુલામોની, માણસો કોઈ 10 ગુલામ લઈને ઉભા છે, કોઈ 20 ગુલામ લઈને ઉભા છે, કોઈ 50 ગુલામ લઈને ઉભા છે. અને કુરાન મજીદ પ્રૂફ કરે છે કે એટલું જ નહીં બલકે હઝરતે યુસુફ અલૈહિસ્સલામના ભાઈઓ યુસુફ નબીને લઈ જઈને વેચી નાખે છે. એટલે પેલે ખાડામાં નાખે છે, કુવામાં નાખે છે, પછી કાફેલો આવે છે એમાંથી કાઢે છે અને લઈ જઈને વેચી નાખે છે. યુસુફ નબીને વેચી નાખે છે કાફલાવાળાઓ. શું છે કે છે અમારો ગુલામ છે.
અને ત્યારે તો ગુલામની બજાર લાગતી હતી, લઈ ગયા મિસ્રમાં વેચી નાખ્યા જનાબે યુસુફ અલૈહિસ્સલામ. પણ જનાબે યુસુફ અલૈહિસ્સલામને અલા ઝાહિર વેચવામાં આવી ગયો, પણ જનાબે યુસુફ અલૈહિસ્સલામને અંદરમાં જે તકવા અને પરહેઝગારી હતી એને કોઈ ખરીદી નથી શકતા. એને કેરેક્ટરને, એની નબુવતને કોઈ નથી વેચાતા લઈ શકતા, કારણ કે નબુવતમાં વજન બહુ વધારે હોય. એનો પ્રૂફ ક્યાંથી મળે કે નબીના વજન બહુ વધારે હોય, ભાર બહુ વધારે હોય? એમ નહીં કે આપણે જેમ કે 60-70 કિલોના નબી બી એમ જ હશે, થોડા અગર કદ લંબા હશે તો વેટ વધારે જ હશે, બસ એમાં કઈ ફેર નહીં. પણ જ્યારે અઝીઝે મિસ્ર પૂછ્યો કે આ બચ્ચાની કિંમત શું છે, શાયદ 12 या 13 વર્ષના હતા, મુખ્તલિફ રવાયત છે, 11 થી 13 વર્ષની બીચમાં, કે છે કે આ બચ્ચાની કિંમત કેટલી છે, આ છોકરાની કિંમત કેટલી છે, મને ખબર છે કે તમે મિસ્રના રાજા છો, તો તમને અગર આ ગુલામ ખપતું હોય તો તમે એક કામ કરો, એક તરાજુ રાખો, બાલાન્સ બનાવો, એક તરફ આને બેસાડો ને એક તરફ સોના રાખો, જેટલા થાય એટલું મને દેજો તો હું તમને દઈશ. કારણ કે આવા તમને પૂરી બજારમાં ના મળે એટલા શોભીદા છોકરા, એટલા ખૂબસૂરત, એટલા હસીન. હવે યુસુફના હુસ્ન એમાં મશહૂર છે પૂરી દુનિયામાં. કુરાન મજીદ કહે છે કે બેહતરીન ખૂબસૂરત હતા એકદમ. તો હવે નોર્મલ છે કે લેવાવાળા બાદશાહ હતા તો વાંધો નહોતો એને, કે ઠીક છે તરાજુ લગાવો બધાને સામે, ચાલુ કર્યા. એક તરફ જનાબ યુસુફ બેઠી ગયા, એક તરફ પૈસા દૌલત ચાલુ થઈ, સોનાના સિક્કા રાખવામાં આવતું હતું. એ થાકી ગયો, આખો ભરાઈ ગયો, પણ ઓલો બાલાન્સ ઉઠતો નથી. હજી જનાબે યુસુફના પલ્લા ભારી છે, તો આટલા સિક્કા રાખ્યા છે, કેટલા કિલોના હશે ભાઈ? ઓલાના મગજ ના કામ કરે કે આ શું છે, કેવી રીતે છે, કેમ એટલા ભારી છે એ બચ્ચા? 11 વર્ષનું છે, કેટલા ચોખ હશે એનો? આ તો આખો ભરાઈ ગયો છે તો એનો પલ્લો ઉઠતો નથી. જનાબે યુસુફે જોયા કે આ અઝીઝે મિસ્ર, બાદશાહે મિસ્ર પરેશાન છે, હેરાન છે, કે ભાઈ તને પરેશાન થવાની જરૂરત નથી, તો આ મારે બાજુમાં. કે શું? કે લે આવ કલમ ને કાગળ લે આવ. સ્ટીલો ને કાગળ લીધા જનાબે યુસુફ અલૈહિસ્સલામ, એક નાના પરચા ફાડીને થોડુંક લઈ ખાય એમાં, કે ભાઈ તારા સોના બધું ઉતાર એમાંથી. આ સોના છે જેટલા રાખ્યો છે બધું ઉતાર નાખો, કે આ કાગળ લઈ જઈને રાખો. હવે એક બાલાન્સમાં એક નાના કાગળ, એક તરફ જનાબે યુસુફ, જેમ આ કાગળ રાખવામાં આવ્યો એટલે બાલાન્સ બરાબર થવા લાગ્યું. અઝીઝે મિસ્ર પૂછે છે કે શું લખ્યા છો તમે આની અંદર? શું એવી વાત છે કે આની અંદરમાં કાંઈ નથી લખ્યું છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. બરાબર થઈ ગયા, થવા લાગ્યા. હવે દુનિયાની નજર આમ જોઈ છે, પણ હું કેમ જોઉં છું એ તમને કહેવા ચાહું છું. અલ્લાહે શું કામ એમ ના કર્યું? કારણ કે એક ઇન્સાન હતા, જનાબે યુસુફ અલૈહિસ્સલામ બી ઇન્સાન છે, તો અલ્લાહને જેટલા જોખ હતા એને બરાબર કરી નાખવાનું, તો શું વાંધો હતો? શું કામ બાલાન્સ નહોતો ઉઠતો? અલ્લાહને કેવું એમ હતું કે જે મારા નબી હોય છે, જે મારા ઇમામ હોય છે, જે અમારા તરફથી આવે છે, જે અમારી નબુવત લઈને આવે છે, જે અમારી ઇમામત લઈને આવે છે, તમે એને પૈસામાં વેચાતા નહીં લઈ શકો. તમે પૈસામાં ચાહો કે એને વેચાતા લઈ લ્યો, ના થાય તો, કારણ કે એ અમારા તરફથી છે, આ અમારા નબી છે, આ અમારા ઇમામ છે. હવે દુનિયાની નજર આમ જોઈ છે, તવજ્જો, દુનિયાની નજર આમ જોઈ છે કે એક તરફ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ છે, એક તરફ યુસુફ છે. ઠીક છે, હવે હું શું જોઉં છું તમને દેખાડું. ઇબ્ન અબ્બાસ કે છે કે મૌલાએ કાના જ્યારે તફસીર લખાવતા કે છે ઇબ્ન અબ્બાસ લખો, જે પૂરે કુરાનમાં છે એ અલહમ્દમાં છે, જે ખૂબી અલહમ્દમાં છે એ બિસ્મિલ્લાહમાં છે, જે બિસ્મિલ્લાહમાં છે એ બેમાં છે, જે બેમાં છે એને નુક્તામાં છે. અને ઇબ્ન અબ્બાસ આના નુક્તા તો તહતબા, હું અલી આ બે ને નીચેના નુક્તા છું. તો દુનિયા એમ જોતી હતી કે એક તરફ બિસ્મિલ્લાહ છે, એક તરફ યુસુફ છે. હું જોઉં છું એક તરફ અલી છે, એક તરફ યુસુફ છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ શેરે અઝદાર કુવ્વતે પરવરદિગાર લા ઇલાહા ઇલ્લા સૈફ ઇલ્લા સુલતાન આવાज़े बुलंद सलावत अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. ગૌર કરો છો તમે? તો આ
બહાર તમે જો આયતના વજન જો એટલા માટે કે છે કુરાનની સૌથી અઝીમ આયતનું નામ શું છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. એટલી આયતો છે કુરાનમાં. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૌથી અઝીમ આયત છે. એટલા માટે કુરાન મજીદમાં 114 વખત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ મોજૂદ છે. એની ખૂબી છે એટલા માટે છે. તો હવે ગુલામી ખરાબ ચીજ, એ વાત ગુલામીથી વહાં સુધી ચાલી ગઈ. ગુલામી ખરાબ ચીજ એટલે કે અગર જો ગુલામી બયાન કરીશ તો પછી આહિસ્તે આહિસ્તે હું આજે જે સહાબીના જિક્ર કરવા છું હું સુધી આવી શકીશ ઇન્શાલ્લાહ આરામ સાથે. તો ગુલામીને કોણ તોડે? ક્યાંથી ગુલામી ખતમ થાય? કેવી ઇન્સાનની માર્કેટ લાગે છે? એ સહી છે? બિલકુલ ગલત છે. ઇસ્લામ આવીને ઉભો રહી ગયો કે ભાઈ તમે આ કામ ના કરો. કોઈ આવીને પૈગંબર ઇસ્લામને પૂછ્યો કે યા રસૂલલ્લાહ મારે બચ્ચાને લખતા પડતા શીખાડી દીધું છે, હવે શું કરું? મારે છોકરાને શું શીખાડું? પૈગંબર કહે છે કે અમુક કામ તમારા છોકરાને કહો ના કરે, પછી જે કરવું એ કરે. કે શું ના કરે? કે કેવું કોઈ દિવસ કફન ના વેચે. હાદીસ છે માસૂમની. તો કોઈ દિવસ તમારા દીકરાને કફન ના વેચે, સોના ના વેચે. સાંભળજો, સોના ના વેચે, કફન ના વેચે, ગુલામ ના વેચે. અને એ ઇન્સાન તો શું કામ? એનું કારણ શું છે? માસૂમ ફરમાવે છે એટલા માટે કે જે લોકોને કફન વેચવાનો ધંધો હોય છે એ દરરોજ જ દુઆ કરે છે કે વધારે મરે તો વધારે વેચાય. એમાં જોઈ ને બધાને બિઝનેસ ખપે છે, બધાને ગ્રાહક ખપે છે. તો કફનના ધંધા ના કરો, કારણ કે તમે ઇન્સાનની મોતની તમન્ના રાખશો. અને અલ્લાહ કહે છે કે મારી ઉમ્મતના એક નાના બચ્ચા ભી, પૈગંબર ફરમાવે છે મારી ઉમ્મતના એક નાના બચ્ચા ભી મને સારી દુનિયા એક તરફ હોય અને આ બચ્ચા એક તરફ હોય તો બચ્ચા સાથે હું વધારે મોહબ્બત કરું છું. તો એટલે એ કામ ના કરો. સોના વેચવા વાળા ભી બરાબર નથી વેચતા. એની અંદરમાં બી કઈ ના કઈ ગોટાળા હોય છે. જેટલા પૈસા દેવામાં આવે છે એટલા માલ મળતા નથી અંદરમાં. કઈક ને કઈક ગડબડ હોય છે એની અંદરમાં. એ પૈગંબરે ના પાડ્યું. પછી શું છે? ગુલામ ના વેચો. હવે એવી રીતે હદીસો જયારે સામે આવે છે ત્યારે ઝહેન પ્રિપેર થાય છે, ઝહેન ચાલુ થાય છે કે ના એ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પૈગંબરે કીધું ના એ કામ ના કરાવજો. ગુલામની બાજારમાં જાય, ગુલામ ના વેચે. અને પછી એને કહો કે જે કરવું એ કરે, કંઈક સારા કામ કરે બેઠી. તો ગુલામ વેચવું ઇસ્લામમાં પહેલી વખત મનાઈ કરવામાં આવી કે ગુલામ ના વેચો તમે. અને પછી છેલ્લે બાકી ઇસ્લામે કીધું કે અગર કોઈ ઇન્સાન એક ગુલામ ખરીદીને આઝાદ કરી નાખે ઇસ્લામની રાહમાં તો એને જન્નતમાં એક બહેતરીન ઠેકાણા મળશે, એટલા અજર મળશે, એટલા સવાબ મળશે. ઇસ્લામ ખૂબ સવાબનો હૌસલો આપ્યો ને ખૂબ માણસોને ચેલેન્જ કર્યો કે ભાઈ તમે અગર આમ કરો છો તો આ જન્નત છે, તમારા માટે નેમતો છે, તમારા માટે દૌલત છે, તમારા માટે બધું છે. શું કામ? કારણ કે આ ચીજ દુનિયામાંથી ચાલી છે. સવાલ એ છે કે એટલા વર્ષ સુધી ગુલામ છે. તવજ્જો, એટલા વર્ષ સુધી ગુલામ છે, આકા છે. હવે માનો કે એક માણસ ઇસ્લામની મોહબ્બતમાં આવીને પોતાને ગુલામને આઝાદ કરી નાખે તો શું કાલે ખમી શકશે કે એને બાજુમાં આવીને ગુલામ બેઠે? કે હવે ગુલામ નથી. ઇસ્લામને રાહમાં અગર જો આઝાદ થઈ ગયા તો હવે ગુલામ નથી. જે પકડાયેલા હોય એ ગુલામ, જે આઝાદ થઈ ગયો એ આઝાદ. તો શું એ માણસ મેન્ટેલિટી છે, ખમી શકે છે કે મારે બાજુમાં આવીને એ સારી જિંદગી તો તું મારે સામે ઉભો રહ્યો છે, હવે આજ આવ્યો છે મારે બાજુમાં બેઠવા માટે? સૌથી મોટા ઇસ્લામ માટે ચેલેન્જ એ હતા કે ગુલામીને ખલાસ કરી નાખો. ન લાગે કે આકા છે ને ગુલામ છે. જો બે બરાબરમાં આવી જાય તો સમજી જાઓ કે હવે ફેર નથી, બધા એક જેવા થઈ ગયા છે. એટલા માટે નમાઝે જમાત ઉભી કરવામાં આવી છે કે એક જ સફમાં બધા ઉભા થઈ જાય. નથી કોઈ ગુલામ, નથી કોઈ આકા. એટલા માટે એ છે આ ઇસ્લામની ફિલોસોફી છે. કારણ કે માણસો ખમી નહોતા શકતા. હવે નવા દોર છે, એટલા વર્ષ સુધી એ બધું ચાલ્યું છે અને એક ફેરમાં કહે કે તમે આમ ના કરો ને આમ કરો, કેમ બરદાસ્ત કરી શકે ઇન્સાન? ઘણા માણસો તો ગરીબને જોઈને પોતાના કપડા ખીંચતા હતા. કુરાન મજીદના સૂરા ઉતાર્યા કે શું એની ગરીબી તમને ચોટી જશે કે તમારા પૈસા એ લઈને ભાગી જશે? કઈ કપડામાં કઈક અડી જશે તમારે તો કઈ થાય છે એમાં? શું છે? મેન્ટેલિટી ચેન્જ નથી થતી ઇન્સાન. અને એ ખરાબમાં ખરાબ ચીજ છે. અને અહીંયા સુધી એટલા માટે હું તમને લઈ આવ્યો સાથમાં, કારણ કે મને જે ના જિક્ર કરવું છે, જે સહાબી રસૂલના, એનું નામ છે કંબર. ગુલામે ઇન્સાન તો નથી પણ ગુલામે મૌલા જરૂર છે. કંબરની ખૂબીમાંથી છે. એ કોઈ આમ ઇન્સાનના ગુલામ નથી.
પણ એને ફક્ર છે કે હું અલીનો ગુલામ છું. કંબર કોણ છે? એ હબશથી આવ્યો છે, આફ્રિકાથી આવ્યો છે. હબશ યા આફ્રિકાથી આવ્યો છે. એનું નામ ફત્તાહ હતું પહેલે, જ્યાંથી હઝરતે ફિઝા આવ્યા છે. ધ્યાનમાં છે ને, હઝરતે ફિઝા આફ્રિકાથી આવ્યા છે. શહેઝાદી કૌનૈનની કનીઝ અને આ કંબર ફત્તાહ નામના ઇન્સાન એ બી આફ્રિકાથી આવ્યા છે, મૌલાએ કાયનાતના ગુલામ. હવે તમે વિચાર કરો કે કંબર કોણ છે? એક કમાન્ડર છે જેને ભાઈનો દીકરો છે, પોતે ઊંચી પોસ્ટમાં હતો, ઊંચીમાં ઊંચી પોસ્ટમાં હતું આફ્રિકામાં, હબશમાં. પણ જ્યારે એ આવે છે અહીંયા અને એ લોકોમાં પછી જંગ થઈ આ રાજામાં, અને પછી એ લોકો આવીને સરેન્ડર થઈ ગયા કે ના અમે માની લઈએ છીએ તમારી વાતને, તમે શું કહો છો? તો પરવાર કહે છે તમે કલમા પડી નાખો, મુસલમાન થઈ જાઓ, તમારી જાન બક્ષવામાં આવશે. સૌથી પહેલે કંબર કલમા પડે છે અને કલમા પડવા પછી પૈગંબર ઇસ્લામને કહે છે કે મને ખબર છે કે તમે મારી ગુલામીમાં લઈ લ્યો, મને ગુલામીમાં લઈ લ્યો. એક એવા મોટા કમાન્ડર શું ચાહે છે કે તમે મને ગુલામીમાં રાખો. પૈગંબર ઇસ્લામ કહે છે તું અલીને ગુલામીમાં ચાલ્યો છે. આજથી કંબરને કોઈ કંબર નહીં બોલે, અલીના ગુલામ કંબર કહેવામાં આવશે. હવે મેં તમને કીધું કે મેન્ટાલિટી ચેન્જ કરવી મહેનત છે. આજે મુશ્કેલ છે કે કોઈ શેઠ પોતાને નોકર સમજે કે કઈ ના તું મારો ભાઈ છે, મસલા ઠીક છે ને. પણ મેન્ટાલિટી ચેન્જ કરવા માટે પૈગંબર મૌલાએ કાયનાતે શું કર્યું? કેટલા મોટા ઇસ્લામમાં જિહાદ કરવામાં આવ્યો છે બાબા, કે ગુલામીની જંજીર તૂટી જાય, કોઈ ગુલામ ન રહી જાય, કોઈ શેઠ ન રહી જાય, કોઈ આકા ન રહી જાય, બધે એક જ સફમાં આવી જાય. એટલા માટે એક દિવસ કંબરના હાથ પકડીને મૌલાએ કાયનાત ગયા બજારમાં ગયા. 7 દિરહમ ખિસ્સામાંથી કાઢીને કપડાવાળાને દીધા કે 2 પેરાહન દે દો, 2 કુર્તા લંબા જુપા, 2 જુપા લીધા, એક 4 ના એક 3 ના. અને પછી ઉપાડીને હાથમાં રાખીને અસ્બક બિન નુબાતા બયાન કરે છે કે હું સાથમાં હતો. હાથમાં રાખીને મૌલા ફરમાવે છે કંબર તને એમાંથી કઈ ગમે છે? કંબર કોણ છે? ગુલામ અલી ઇબ્ન અબી તાલિબ. પણ શું કહે છે? તને આમાંથી 2 માંથી કઈ ગમે છે? કંબર એક ઉપાડે છે એમાંથી કે મને આ ગમે છે, કે આ સારું તું પસંદ કર્યો છે, એ કિંમતી બી છે અને શોભીદો બી છે. આ તને શોખ છે અને આ કપડા હું પહેરી લઉં છું. કોણ એવા કરી શકે છે? એટલા માટે કે દિમાગમાંથી એ ચીજને કાઢવી મહેનત છે. પણ અહલુલ બાયત અલૈહિસ્સલામ સામે આવી ગયા કે અમે કાનૂન લઈ આવ્યા છે તો અમે અમલ કરીને બતાવશું એને ઉપર. અમે કાનૂન લઈ આવ્યા છે તો અમે અમલ કરશું એને ઉપર, બતાવશું સારી કાયનાતને કે જો અમે અમલ કરી શક્યા છે અને આજે તમને અમલ કરવાનું અમે હુકમ આપે છે. કોઈ પૂછ્યું કંબરને, જ્યારે ગુલામી અલીની મળી ગઈ ત્યારે કોઈ પૂછ્યો કે કંબર તમે કોણ? કે મને ના ઓળખો તમે? હવે જો ફકરો મુબાહાત છે એની અંદરમાં કે મને ના ઓળખો તમે, કે ના, કે હું તેનો ગુલામ છું જે 2 તલવારથી જંગ કરે છે, હું તેનો ગુલામ છું જે 2 નેઝાથી જંગ કરે છે, હું તેનો ગુલામ છું જો 2 વખત હિજરત કર્યો છે, હું તેનો ગુલામ છું જે બે કિબલા તરફ નમાઝ પઢ્યો છે. આ બધે શું છે? આ બધે કંબરને મગજમાં જે હતું એ બધું બતાવી દીધું છે. અલીની તલવારમાં 2 ધાર હતી, એને કહેવાય ઝુલ્ફિકાર. મારા આકા તે છે જે 2 તલવારથી જંગ કરે છે, મારા આકા તે છે જે 2 નેઝા લઈને જંગ કરે છે, મારા આકા તે છે જે 2 વખત હિજરત કર્યા છે. એ શું કામ કે છે? એટલા માટે કે માણસો ઓળખી જાય. પોતાને નામ નથી બતાવતો, આકાના નામ બતાવે છે. કારણ કે જો તમે અલીને ઓળખી જશો તો મને બી ઓળખી જશો. આજે જરૂરત છે કે આપણે કંબરને તો પહેલે ઓળખે. કંબર કોણ છે? મૌલાએ કાયનાત કહે છે કંબર તું ગઈકાલે બી મારો હતો, મૌલાની હદીસ છે, અને આજ બી તું મારો છે, અને જે મને તને કહેવાનું હતું મેં તને બધું કહી દીધું છે. એનો અર્થ શું છે? મૌલાએ કાયનાત જેવા ઇન્સાન અને કંબરને કે તું મારો છે અને હું તારો છું. કેમ થાય ઇન્સાન? પણ નહીં, અલીને ખપતું હતું કે આ ગુલામીની જંજીર તૂટી જાય, ગુલામ ન રહી જાય. ઓલા એક વાક્ય તો તમે હંમેશા સાંભળો છો કે જયારે ફકીર આવ્યા રોટી માંગવા માટે, ગરીબ આવ્યો અને હઝરત અલીએ કીધું કે રોટી આપ, તો ઓલા કંબરે કીધું કે સુફરામાં છે, તો કે સુફરા ઉપાડીને દઈ દે. ઠીક છે ને? એનું કારણ કોઈ દિવસ સાંભળ્યા છો કે કારણ શું હતું? શું કામ એમ કર્યા? મૌલાએ કાયનાતે એલાન કર્યા કે કંબર આ ગરીબ આવ્યો છે, રોટી માંગે છે, કે રોટી સુફરામાં છે, કે સુફરા ઉપાડીને દઈ દો, કે સુફરા ઊંટ ઉપર છે, કે ઊંટ સાથમાં દઈ દો ઉપાડીને, ઊંટ દઈ દો, કે ઊંટ કતારમાં છે.
કે પૂરી કતાર આપી દો. ઓલો છટકી ગયો, જલ્દી અહીંયા આવી ગયો. એ કંબર તમે શું કામ ભાગ્યા? એટલા માટે જોઉં છું અલી ઇબ્ન અબી તાલિબ અટાણે દરિયાઈ સકાવત જોશમાં છે. જો હજી રસ્સી પકડીને ઉભો રહીશ તો કે તું સાથમાં હેલો જાય નથી. મને ફક્ત અલીની ગુલામી ખપે છે, મને દુનિયાની ગુલામી નથી ખપતી. એનું કારણ શું હતું? કુરાન મજીદની એક આયત છે જે કહે છે કે અગર તમારી પાસે કોઈ ઇન્સાન સવાલ કરે, દસ્ત દરાઝ કરે, હાથ ફેલાવે, ફકીર હોય, ગરીબ હોય, મિસ્કીન હોય, કોઈ તમારી સામે હાથ ફેલાવે તો એને દેવામાં વાર ન લગાડો, બાર એને હાથમાં રાખી દો. તો જો અગર એ કામ હોત કે નહીં કંબર જાઓ રોટી જેને આપો તો પછી પહેલે ઊંટ ગોતવું ખબર નથી કેટલા ઊંટ હતા, હું કઈ મળતું નથી એવી રીતે કેટલા ઊંટ હતા, પણ 40 ઊંટ એમ બધે બયાન કરે છે. હું એ તમને કહી દઉં છું 40 ઊંટ. ચલો 40 ઊંટ ઉપર હવે કઈ ઊંટ ઉપર દસ્તરખાન હતા, સુફરા હતા, એ સુફરા ઉતારત ને એમાંથી રોટી કાઢત, કેટલી મોડું થઈ જાય. એટલે અલી કહે છે કે અલી તે છે જે કુરાનની આયત ઉપર પૂરા અમલ કરે છે. એટલે આ આખો આપી દઉં, કઈ વાંધો નથી. જિંદગી હઝરતે કંબરને આપણે જોઈએ કઈ જિંદગી પસાર કર્યા. મૌલાને રેકાબમાં, મૌલાને દસ્તને નીચે, હાથને નીચે જિંદગી પસાર કર્યા છે. ગાંડી વાત નથી. હવે તમને કહું ખુદાની કસમ, એવી કિસ્મત હોય ઇન્સાનની તો આ વાક્ય સાંભળજો, ઈમાન તાજા થઈ જશે તમારા. કંબર કોણ? એક દિવસ એક છોકરી, મૌલા ક્યાં છે? કુફામાં. મિંબર ઉપર મૌલા બેઠા છે, ખુતબા ઇરશાદ ફરમાવી રહ્યા છે. સાંભળજો બહુ ધ્યાનથી, ખુતબા ઇરશાદ ફરમાવી રહ્યા છે. અને મદીનામાં કોઈ ઔરત, કોઈ છોકરી જેની હજી શાદી નહોતી થઈ, એ હતી. એ છોકરીના પેટ વધવા લાગ્યા. સમજો હઝરતે કંબરની જિંદગીના એક વાક્યા, અજીબ વાક્યા છે. કે છે કે આ છોકરીના પેટ હવે કુંવારી છે પણ પેટ મોટા થવા લાગ્યા. જેટલા ગામવાળા હતા બધે બોલ ચાલુ કર્યા કે ભાઈ આમ છે, લાગે છે કે આ પેટસર થઈ ગઈ છે, આમ છે, તેમ છે, ગલત કામ કરી હશે. છોકરી કસમ ખાય છે કે હું એવું કાંઈ નથી કર્યું, કાંઈ એવું નથી કર્યું. પણ બાપ કહે છે કે ના, અરબમાં ગૈરત બહુ મોટી ચીજ હતી. શરમથી સર ન ઝૂકે, માર નાખે એ ઠીક છે, દફન કરી નાખે એ ઠીક છે. એમ કહેવામાં આવશે કે આ બેટીને માર નાખો એ તો ખુશીની વાત છે, પણ આ બેટી એવા કામ કરે કે બાપના માથા નમી જાય એ નહીં બરદાસ્ત કોઈને. અરબમાં બહુ હતું એકદમ, એને કહેવાય અરબની હમીયત. બહુ ઇજ્જતથી પરવાય લોકોને, જે થાય પણ ઇજ્જત હોવી જોઈએ. અચ્છા, તો હવે એક પોસ્ટામાં શું થયો કે ના બસ છોકરીને કતલ કરી નાખો. બાપ કહે છે મારી છોકરી માર નાખો, તમે લોકો ખલાસ કરો, કારણ કે આ ગલત કરી છે અને આમ છે. હવે આજની તારીખમાં આપણે મુશ્કેલ આવે છે તો આપણે મૌલાને બોલાવે છે. જો કેવી રીતે મૌલા સાંભળે છે, આ વાક્ય તમને પ્રૂફ દેશે કે મૌલા કેવી રીતે સાંભળે. ઓલી છોકરીને માથા ઉપર તલવાર લઈને માણસ ઉભો કે બસ હમણાં તારી ગરદન મારું છું. એક વખતમાં કહે છે યા અલી મારી મદદ કરો. ક્યાં છે? મદીનામાં. અલી ક્યાં છે? કુફામાં, મિંબર ઉપર ખુતબા. ઉहाँથી આવાજ પાછા દે છે યા અલી મારી મદદ કરો. અલી કુફામાં, છોકરી મદીનામાં. અલી 1 મિનિટ બસ એ આવાજ આવી અને મૌલાએ ખુતબાને કૂપે ગયા કે તમે બધા અહીંયા બેઠા રહ્યો, હું હમણાં આવું છું. એક મારી ચાહનારની મુસીબત છે અત્યારે, એની મુશ્કેલ કુશાઈ માટે જાઉં છું. હવે સાંભળજો, કહેવાનો અર્થ મૌલા ખુતબા મૂકીને ઉતરી ગયા મિંબર ઉપરથી નીચે અને એક વખત કંબરને બોલાવે છે. અહીંયા ખૂબી છે બધી. કંબરને બોલાવે છે, કંબર ચલો મારી સાથે. બોલા એટલા લંબા સફર કે આંખ બંધ કરો કંબર. કંબર હાથ પકડે છે મૌલાના, આંખ બંધ કરે છે, જોઈ છે હું મદીનામાં ઉભો છું. આકા બી એવા ખપે, ગુલામ બી એવા ખપે. અને મૌલા કહી શકતા હતા કે કંબર તમને જવાની શું જરૂરત છે, તમે અહીંયા બેઠો માણસોના ધ્યાન રાખો, હું જઈ આવું છું. પણ મૌલાને કેવું હતું કે જો હું એવું ચાહનાર છું કે હું મારે ગુલામને બી જ્યાં તૈયુલ અર્જ કરીને જાઉં છું એને બી સાથમાં લઈ જાઉં છું. ગયા, પહોંચી ગયા. દૂર હતી, હજી તો છેટે હતા કે મૌલાએ ગલત આવાજ દે છે કે આ છોકરીને મારજો નહીં, કતલ ના કરજો, બે ગુનાહ છે. એટલે એ લોકો તલવાર પકડી રાખ્યા. કેટલી વાર લાગી હશે કે યા પુકારે યા અલી મારી મદદ કરો અને મૌલા પહોંચી ગયા. આપણે એમ જ કે છે યા અલી મુશ્કેલ કુશાને અલી આવી જાય છે. એ જ છે. હું આવી ગયા, અટકાવી દીધા, તલવાર નીચે રાખી. શું બાબત છે? આમ છે કે આ છોકરી બેગુનાહ છે, કે એને પેટમાં જીવડા ગળી ગયા છે. એ જીવડા કાફી મોટા થઈ ગયા છે, એને લીધે એનો પેટ આમ થઈ ગયો છે. પછી મૌલા સિસ્ટમ બતાવે છે, દવાઓ બતાવે છે કે અહીંયા રાખો, હમણાં જીવડા બહાર નીકળશે.
પછી તે સિસ્ટમ બતાવવામાં આવ્યું, એ પ્રમાણે જોડા બહાર નીકળ્યા, બધાને ખબર પડી કે સચ શું છે અને જૂઠ શું છે. એટલા માટે કે છે આપણે ઘણી વખત આંખથી જોયેલું બી સચ નથી હોતા, એમાં બી કઈ ના કઈક જૂઠ હોઈ જાય છે. આપણે બધું બરાબર સમજતા નથી અને એકની જાન બચી ગઈ. કહેવાનું અર્થ કે કંબર એવા ચાહનાર કે અલી મુકતા નથી. હું અગર તૈયુલ અર્જ કરીને જાઉં છું, આંખ બંધ કરો ને મારે સાથે ચલો, તો હું એકલો નથી જાતો. શું કામ? કંબરને કોઈ પૂછ્યો કે તું શું કામ કરે છે અલી સાથે? કે અલીને વઝુના પાણી આપું છું અને અલી મને દુઆ આપે છે, મારા મોલા મને દુઆ આપે છે. કોઈ દિવસ ના થાય. તમને ખબર છે મોલાએ કાના રાતમાં નીકળે, કંબર સંતાઈને ચૂપચાપ તલવાર લઈને પછવાડે. એક રાત એમ જ થયો કે મોલા રાતને સન્નાટામાં બહાર નીકળ્યા અને કંબર ખામોશીને સાથે બહાર નીકળ્યા તલવાર હાથમાં લઈને. શું? ઓલા 24 કલાકની વ્યાધિ હોય કે મારે મોલાને કોઈ કઈ અડી ના જાય, કોઈ કઈ કરે ના. શું? તલવાર લઈને મોલા પછવાડે ચહેરા ફરાવીને જોઈ છે કે કોણ આવે છે મારે પછવાડે? કંબર કે છે હું છું મોલા. કે કંબર તું શું કામ આવે છે મારે પછવાડે? કે ના હું એમ તમારી હિફાજત માટે આવું છું. મોલા કે છે શું જમીન વાળાઓથી તું મારી હિફાજત કરવાના છે કે આસમાન વાળાઓથી મારી હિફાજત કરવાના છે? કેને સાથે તું મારી હિફાજત કરીશ? શું જમીન વાળાઓ સાથે હિફાજત યા આસમાન વાળાઓથી હિફાજત? કેના સાથે હિફાજતની વાત છે? કે ના મોલા, હું એટલા માટે આવું છું કે તમારી હિફાજત કરું. યાદ રાખજે એ કંબર વાપસ જા, જ્યાં સુધી અલ્લાહના હુકમ નહીં થાય નથી જમીન વાળા મને તે કઈ કરી શકતા, નથી આસમાન વાળા મને કઈ કરી શકતા. એનો અર્થ છે કે અલી અલૈહિસ્સલામ બતાવી દીધા છે કે ઇન્સાન કોઈ એમ ના સમજે કે હું જે ચાહું એ કરી શકું છું. નહીં, અગર અલ્લાહના હુકમ નહીં થાય તો કઈ થવાના નથી. એ હુકમે પરવરદિગાર ઉપર છે. અને જનાબે કંબર તે જાત છે જે કંબરને આપણે એવી રીતે ઓળખી શકે છે કે જનાબે કંબર અલૈહિસ્સલામ સવાલ ઈ છે, માણસો પૂછે છે કે કંબર શું કામ ઇમામ હુસૈન સાહેબની મદદ કરવા ના ગયા આશુરના દિવસે? હતા તો મોજૂદ હતા ત્યારે. કરબલાના બનાવો જયારે બન્યું તો કંબર તો હતા. શું કામ ના ગયા મોલાની મદદ કરવા માટે? તો અમુક તારીખ લખનારો લખ્યા કે ના ડરી ગયા હતા એટલા માટે ના ગયા. અમુક કે છે ના બીતા હતા એટલા માટે ના ગયા. ખબર હતી હું શહીદ થઈ જવાની વાત હતી, એને શહીદ નહોતું થવું એટલા માટે. ચોથા ઇમામને વખત સુધી હતા કંબર. તો શું કામ ના ગયા? તવજ્જો, શું કામ ના ગયા? એટલા માટે ના ગયા. એનું કારણ શું છે? એટલા માટે કે હજ્જાજ ઇબ્ને યુસુફ પોતાની કૈદમાં એને બંધ કરીને રાખ્યો. એ કૈદી હતો પણ તારીખ લખનારો બેઇન્સાફી કરાયા. એ વાતને સંતારે છે એટલા માટે કે કંબરની બેઇજ્જતી થાય. નાઉઝુબિલ્લાહ. કંબર ઉપર હુમલો કરવા માટે, કારણ કે અલીના ચાહનાર છે. એની સાથે દુશ્મની ફક્ત એટલી જ છે કે અલીની સાથે મોહબ્બત રાખે છે. કંબર જાત મોલાની મદદ કરવા માટે એ તો પોતાની જાન કુરબાન કરી નાખે. પણ પ્રોબ્લેમ એ જ હતી કે કંબર કૈદને અંદરમાં કૈદી હતો. અને હજ્જાજ ઇબ્ને યુસુફ નામ સાંભળ્યા છો કોઈ દિવસ? એવા ખતરનાક ઇન્સાન, એવા ઇબલીસ ઇન્સાન કે નથી જન્મ થયો કોઈ બીજા માણસના એ નામના ઉપર. જે હરકત એની હતી એ કોઈ નથી કર્યો આજની તારીખમાં. 1.5 લાખ માણસોને પોતાની નજરને સામે કતલ કર્યો છે. 1,50,000 માણસોને કતલ કર્યો છે. 60,000 કેદીઓને કેદમાં મારી નાખ્યો છે. એમાંથી 30,000 બાયડી છે. એ બધે આલે મોહમ્મદના ચાહનાર. એને બહુ ગમતું હતું કે અલીના કોઈ ચાહનાર મળે તો એને ઝિબા કરે. અને તમને ખબર છે એના મોટા હાલ હતા. એ પોતાના તખ્ત ઉપર છેટે બેઠતો હતો અને સામે ઝિબા કરાવીને જયારે છટપટ થાય તો કે મને બહુ મજા પડે છે. એવા ઇન્સાન નથી પસાર થયા તારીખ. દુશ્મનાને આલે બેત ઉપર એવા ઇન્સાન, ખરાબમાં ખરાબ, ઇબલીસમાં ઇબલીસ, યઝીદમાં યઝીદ ઇન્સાન હજ્જાજ ઇબ્ને યુસુફ. એવો કતલ કરાવતો હતો બધાને. એવી બેરહેમી તારીખમાં નથી મળતી કોઈ જગ્યાએ. તમને ખબર છે ખાડા કરીને આ લોકો દફન કરી નાખ્યા હતા. ફક્ત માથું બહાર હોય, પૂરા ઇન્સાન અંદર હોય, ખાડાની અંદરમાં પૂરી રાત ચીસ પાડે તો કોઈ જોવાવાળા ના હોય. એ તારીખ છે, અગર જો તમે વાંચી શકો તો. સાદાતને ઝિબા કરીને એને લોહીને ગારાથી દીવાર ઉભી કરવામાં આવી છે. એને ફખર મહેસૂસ થતો હતો. આલે રસૂલ ભેગા થાય, કતલ કરાવે, એને લોહી ઉપાડે, લઈ જઈને ગારા બનાવે, પછી દીવાર ઉભી કરે. હજ્જાજ એટલા જુલ્મ કર્યા. મૌલાએ કાયનાત ફરમાવી ગયા હતા કે એ કંબર તને હજ્જાજ ઇબ્ને યુસુફ ઝિબા કરનાર છે. કંબર વાટ જોતા હતા કે એ ટાઈમ ક્યારે આવશે મને. એ ટાઈમ ક્યારે આવશે મારા માટે. એક દિવસ એવો થયો કે હજ્જાજ બેઠો હતો
ને પૂછે છે કે કોઈ અલીના ગુલામ નથી અહીંયા આપણે કૈદખાનામાં? એને બોલાવે ને ઝિબા કરે, મને જોવું છે. એક શોખ હતા એના, એક શોખ જે માણસોના ઘણી વખત શોખ હોય છે, એના શોખ હતા કે કોઈને ઝિબા થાય અને પોતે જોઈ બેઠી. કોઈ કીધું કે હા કંબર તો છે હજી, અલીના ગુલામ છે, અલીના ચાહનાર છે, કે ભાઈ એને બોલાવો. બોલાવીને લઈ આવ્યો. કંબર સામે આવી ગયા કે તું કોણ? કે હું કંબર છું. કે અલીના ગુલામ? કે હા. કે તું શું કરતો હતો? કે હું અલીને પાણી દેતો હતો વઝુના. તો મૌલાએ કાયનાત ને તું પાણી આપે છે? અચ્છા, તો તું કે અલી નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક ખરાબ ઇન્સાન હતા તો હું તને મૂકી દઉં. આ લોકો જીવ દઈને, જિંદગી દઈને, પોતે કતલ થઈને અલીની મોહબ્બતના સબૂત આપ્યા છે. જબાની સબૂત નથી, ગળા કપાવીને સબૂત આપ્યા છે કે અમે અલીના સાચા ચાહનાર છે. કે હા તને જે કરવું હોય કર. કે બસ તું બતા તને કઈ સજા દઉં? કે હું તારા ઉપર મૂકી દઉં છું, તને જે સજા દેવું. કે બસ કંબરને ઝિબા કરી નાખો. કે છે મારા મૌલાએ જે વાદો દીધા હતા આજ પૂરો થઈ ગયો છે. આ એનો વાટ જોતો. કે હા તારા મૌલા આમ બોલ્યા છે? કે હા આમ બોલ્યા છે કે તું ઝિબા કરવામાં આવશે. એને ઝિબા કરવામાં. આ શું છે? આ સચ્ચી પહેચાન છે આલે મોહમ્મદને ચાહનાર. આજે ખુદાના ખાસ્તા કોઈ પાસે જિંદગી નથી માંગતા. આજે આલે મોહમ્મદની મોહબ્બતને સાબિત કરવા માટે આપણે પાસે નથી કે આપણે જઈને કતલ થઈ જાય, પણ કમ સે કમ આપણે એટલા તો કરી શકે છે કે સચ્ચી મોહબ્બતના ઇઝહાર તો કરી શકે. કમ સે કમ એવા બની શકે કે આપણને લાગે કે ના આપણે સાચા ચાહનાર છે. ખુદાના ખાસ્તા અલીના ચાહનાર ગીબત કરે, અલીના ચાહનાર બહતાન લગાવે, અલીના ચાહનાર તહોમત લગાવે, અલીના ચાહનાર કોઈ એવા ખરાબ કામ કરે જે મૌલા સાથે રિલેટેડ ના હોય. કેમ બની શકે છે? આ લોકોની જિંદગી કિરદાર આપણને જોઈએ છે અને આપણે પછી આપણને જોઈએ છે પોતાને. યાદ રાખો, ગીબત જ એક એવી ગુનાહ છે, એવા ગુનાહ છે જે ગુસ્સાથી પેદા થાય છે ઇન્સાન. અને આ ગીબત છે શું? કે છે આ યુહિબ્બા અન યાકુલા લહમા અખીહે મૈતા. કુરાન મજીદ સૂરે હુજરાતમાં એલાન થાય છે. શું તમને ગમે છે કે તમે તમારે મુર્દા ભાઈના ગોશ્ત ખાઓ? આ યુહિબ્બા અન યાકુલા લહમા અખીહે મૈતા. તમારે ભાઈના, મુર્દા ભાઈના તમે ગોશ્ત ખાઓ એ સહી છે તમારા માટે? તમને ગમે છે એવું કરતું? ફકરે તું ના, તમને ખરાબ લાગશે, કારણ કે કોઈ ઇન્સાન એવા નથી કે મુર્દાર ખાઈ બેઠી. તો એ અલ્લાહ શું કામ એવું એક્ઝામ્પલ દીધું છે કે ભાઈના ગોશ્ત ખાવું અને ગીબત કરવું એક જ છે? એનું કારણ શું છે? પછી કારણ બયાન કરીશ અને પછી મસાજ તરફ જઈશ. કારણ એ છે કે એક ઇન્સાન જેની ગીબત કરવામાં આવી છે, મુર્દા હોય, જેમ કે મુર્દા લેટા છે, તમે 10,000 ગીબત કરો, કઈ કરી શકશે તમને? નહીં. એને મારો, કઈ કરશે? નહીં. એવી જ રીતે ગીબત કરવા વાળા છે, જેની ગીબત થાય છે એ મોજૂદ નથી. જે મુર્દા પડ્યા છે નથી, બે બરાબર. જેની ગીબત થાય છે એ બી જ હાલત છે, નથી અહીંયા. તો મુર્દા જેવા જ થયા કે નહીં? બીજું, અગર કોઈ ઇન્સાન, જે ઇન્સાન મરી ગયો હોય એના ગોશ્ત કાપી નાખે, અને 10 વર્ષ સુધી એને રાખે અહીંયા, તો શું એ ગોશ્ત વધશે કોઈ દિવસ? વધે? મુર્દામાં ગોશ્ત વધે કોઈ દિવસ? ભાઈ ખાડો કરી નાખે, હાથ પગ કાપી નાખે, જેમ કે ઇન્સાન જીવતા હોય જો ગોશ્ત કાપી નાખે તો ઉગી જાય, આસ્તે ભરી જાય. જેમ કે જખમ હોય છે ઇન્સાનને, ગુમડા હોય છે, ભરી જાય છે. પણ માનો કે મુર્દાને ગુમડા થઈ ગયા હોય, એ કોઈ દિવસ ભરે નહીં. પૂરી જિંદગી જો જનાઝો પડ્યો હશે તો કઈ ખાવાના નથી. એનો અર્થ છે કે જેની ગીબત કરવામાં આવે છે પછી કોઈ દિવસ ભરતું નથી. કોઈ દિવસ એ હંમેશા ખાડા આમ ને આમ જ રહે છે. મુર્દાના ગોશ્ત, મુર્દા અગર 2-4 દિવસ એમ જ પડ્યા રહીએ તો બદબુ આવવા લાગે છે. કે છે એ જ પ્રમાણે ગીબત બી છે. ઇન્સાન જયારે ગીબતમાં મુલવિસ થઈ જાય છે અને મોઢામાંથી બદબુ આવવા લાગે છે. હું નથી કહેતો એ માસૂમની રવાયત છે. કોઈ માણસ રોજા રાખીને પૈગંબર પાસે ગયો તો ગીબત કરીને પૈગંબર કે તું શું ખાઈને આવ્યો છે? માંસ ખાઈને આવ્યો છે? ગોશ્ત ખાઈને આવ્યો છે? કે ના યા રસૂલલ્લાહ, હું તો રોજેદાર છું. કે ના, હું તો બદબુ મહેસૂસ કરું છું તારે મોઢામાંથી જે આવી રહી છે. કેમ? એટલા માટે કિરદારે અલી ઇબ્ન અબી તાલિબને અપનાવવું જોઈએ. આ લોકોને ગુલામોને કિરદારને જોવું જોઈએ. કેવા કિરદાર પેશ કર્યા છે એ લોકો, કેવા અખલાક પેશ કર્યા છે એ લોકો અમારે સામે. હઝરતે અબૂઝર, હઝરતે મિકદાદ, હઝરતે સલમાન, હઝરતે અમ્માર, હઝરતે કંબર, હઝરતે મીસમ, આ લોકો કોણ હતા? આ લોકો તે હતા જે આલે મોહમ્મદને નામ ઉપર જાન દેવા માટે તૈયાર હતા.
તો પછી એટલા શરફ મળ્યા કે હર જગ્યા કંબર 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 વગરના તો કોણ નામ લે બાર બાર. પણ અલીની ગુલામીમાં કંબર પૂરી જિંદગી સર્ફ કરી નાખી કે ના, હું અલીનો સાચો ગુલામ છું, હું અલીને મૂકીને કોઈ જગ્યા જવાનું નથી. તમને ખબર છે અમુક લોકો આવીને મોલાએ કાયનાતે કહેતા હતા કે તમે ખુદા છો, તમે ખુદા છો. આ લોકો બધા નુસૈની ભેગાથી કે તમે ખુદા છો. મોલાએ કાયનાતે ગુસ્સો આવી ગયો, તમે લોકો ચૂપ થઈ જાઓ, મને બીજી વખત ખુદા ના બોલજો. ફરી પાછા કહે છે તમે ખુદા છો. મોલાએ કાયનાત કહે છે હે કંબર, આગ બારો તો જરા ખાડા કરો, આગ બારો. એક મોટી જગ્યા આગ બારવામાં આવી. પછી મોલા કહે છે હવે બોલો શું કહો છો તમે? કે હજી તમને ખુદા કહું છું. કે કંબર ઉપાડો ને નાખી દો જે આગમાં. એટલે એક એક માણસને પકડી પકડીને લઈ ઇસ્લામ આગમાં નખાવી દીધો. રવાયત કે છે કે આ લોકો બરી ગયા. પાછા મોલાએ કાયનાત એમાંથી પાછા દુઆ અલી અલૈહિસ્સલામે કરી. પાછા એ લોકો બહાર નીકળ્યા, જલી ગયા, ફરી પાછા બહાર નીકળ્યા. મોલાએ કાયનાતે દુઆ કરી, આ લોકોને પાછા શિફા મળી. હવે મોલા પૂછે છે હવે હું કોણ છું? કે હવે શ્યોર થઈ ગયો છે તમે ખુદા છો. કે હા, આવી હાલતમાંથી આમ પરબાર કરી દો તો કોણ કરે એ બધું? તો આવી હાલત કંબર સાથમાં છે. કોઈ ફેસલા હોય, કોઈ ફેસલા કરવાનો હોય, કંબર મારી તલવાર લઈ આવો, કંબર વઝુના પાણી લઈ આવો. શું કામ એટલા કંબર કંબર કંબર? અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એટલા નામ લીએ, એનો અર્થ છે કે કઈ ખૂબી છે કંબરની અંદર. જો આપણે દુઆ કરે કે આપણે કમસે કમ કંબરની સીરતને જો અપનાવી લઈએ તો આપણી જિંદગી પાર છે. આપણે આઈમે માસૂમી સુધી શાયદ ના પહોંચી શકે, પણ કમસે કમ અબુ ઝરની જિંદગી મળી જાય, મિકદાદની જિંદગી મળી જાય. એ તો ઇમ્પોસિબલ નથી ને, કારણ કે માસૂમની જ્યારે વાત થાય છે તો ઇમ્પોસિબલ થઈ જાય છે. તો મૌલાના આ માસૂમ છે ને આપણે ગેરે માસૂમ ક્યાં પૂગી શકશું? એટલા માટે બધે ગેરે માસૂમની વાત ચાલુ કર્યો છે કે હવે એ બહાનું ખલાસ થઈ જાય. કમસે કમ મિકદાદની જિંદગી પકડે આપણે, સલમાનની જિંદગી ઉપર જોઈએ આપણે કે આ લોકો કઈ જિંદગી પસાર કર્યા છે. એ જિંદગી આપણને સાથમાં લઈને ચાલવાની. મારા દોસ્તો અઝીઝો, બસ મને બહુ નથી, કારણ કે તારીખ બહુ લાંબી છે, વાર્તા બહુ છે, કિસ્સાઓ બહુ વધારે છે, પણ આપણને જે દર્શ લેવાનું છે એ 2 મિનિટની વાત છે. ભલે 5 કલાકની મજલિસ હોય, પણ 2 મિનિટના દર્શ જો આપણને લાગુ પડી જાય તો આપણે બધું સ્વાર્થ થઈ ગયું છે, બધું કામયાબ થઈ ગયું છે. એટલા વર્ષ આપણે મજલિસ કરે, બધું કરે, પણ આપણને કઈ દર્શ ના મળી શકે ને આપણે અંદરમાં કઈ ના ઉતારી શકે, એટલે બધું બેકાર થઈ ગયું. સવાબ મળશે મારા ભાઈઓ, સવાબમાં કોઈ દિવસ નહીં. આઝાએ હુસૈન છે એમાં શરીક થાય જે ઇન્સાન એને સવાબ મળશે. પણ મૌલાને શીખવાય તો એ જ છે ને ભાઈ કે અમે અમારી મજલિસોથી કઈ ફાયદા તો ઉપાડી દીધો. આ દર્શગાહ છે, ક્યાં મળશે તમને? ખુદાની કસમ કોઈ બીજા મઝહબમાં એવી દર્શગાહ નથી જ્યાં મેમ્બર ઉપરથી હરેક ઇલ્મ દેવામાં આવે, જ્યાં કુરાન સમજાવવામાં આવે, હદીસ સમજાવવામાં આવે. બસ મારા અઝીઝો, આ દિવસો તે ચાલી રહ્યા છે કે આલે મોહમ્મદના કાફિલા કુફા પહોંચે છે. કુફા પહોંચે છે. નબીઓ ઉપર બી મુસીબતો આવી છે, પણ કોઈ તારીખ નથી મળતી કે એક નબી ઉપર તમામ મુસીબતો એક ફેરમાં આવી ગઈ હોય. નથી મળતી, કોઈ તારીખમાં નથી મળતી, કોઈ તારીખમાં નથી મળતું. હા, એક એક કરીને મુસીબતો નબી ઉપર ઉતારી છે, તો કોઈ નબી નથી કહી શકતા કે એક ફેરમાં બધી મુસીબતો અમારી ઉપર આવી ગઈ. પણ જો બધી મુસીબતોને સાથમાં જવું હોય તો કરબલા તરફ નજર કરો. એટલે કે કરબલા તરફ જયારે નજર કરશો તો હુસૈન અકેલા છે, હુસૈન એકલા છે. સવારથી સાંજ સુધી એક એક જનાઝા ઉપાડીને ઇમામે હુસૈન લઈ આવ્યા છે. કેટલી તકલીફ હશે હુસૈનને, કેટલા દુઃખ હશે. અરે અંસાર ગયા, અસહાબ ગયા, પોતાના બચ્ચાઓ ચાલ્યા ગયા, 6 મહિનાના બચ્ચા ચાલ્યા ગયા. હવે હુસૈન પોતે મક્તબમાં જવા માટે તૈયાર છે. કેટલી તકલીફો હુસૈને બરદાશ્ત કરી છે. જઝાકુમુલ્લાહ ખૈર જઝા. હા, કાફલા જયારે કુફા પહોંચે છે તો કુફામાં કાફિલાને કેદખાનામાં રાખવામાં આવે છે. 1 મહિના ને 15 દિવસ સુધી લોકો કેદખાનામાં હતા, જ્યાં ખાવાનું બરાબર દેતા નહોતા. એ લોકો કહેતા હતા કે પેટ ભરીને ખાવાનું ના દેજો. અને અગર જો રોય તો એ લોકો શિકવા કરતા હતા કે આ લોકોને ના પાડો કે વધારે ગિરિયા ન કરે. અને કોઈ માણસ આવીને કહે છે સૈયદ સજ્જાદ, આ બીવીઓને કહો કે એવા બેન ન કરે, હુસૈન હુસૈન કરીને ના રોય, અમારી નીંદ ઉડી જાય છે, અમને હેરાની થઈ જાય છે. એક મતલબ સૈયદ સજ્જાદ ને ગેઝ આવે છે. અરે તમે કેવી વાત કરો છો? તમે અમને કહો છો કે અમે ના રોય? અરે મારે બાબાને ભૂખા પ્યાસા શહીદ કરી નાખ્યા છો. આજે તમે અમને કહો છો અમે ના રોય? મારે ચચાના બાજુ કાપી નાખ્યા છો અને આજે તમે કહો છો કે અમે ના રોય? અરે મારા 6 મહિનાને ભાઈને તમે
શહીદ કરી નાખ્યા છો અને તમે કહો છો કે અમે ના રોય તો શું કરે? અરે બેબીઓના સર બી તો ખુલ્લા છે, અમે ના રોય તો શું કરે? એવા કેદખાના હતા કે જેને ઉપર છત બી ન હતી. અરે રાત હોય તો મુસીબત હોય, દિવસ આવે તો મુસીબત આવે. ચોથા ઇમામને હાથમાં હથકડી, પહેરોમાં બેડી, કમરમાં લંગર, ગળામાં તોક, એ લઈને ઇમામ ચાલે તો કેવી રીતે ચાલે? બસ મારા દોસ્તો દીધો બે જુમલા સાંભળજો અને મજલિસ તમામ કરું છું કે હા એ લઈને ચાલે તો કેવી રીતે ચાલે? મેં મક્તલમાં જોયું છે કે ચોથા ઇમામની હથકડી બેડી તડકાને લીધે ગરમ થઈ જતી હતી, ધૂપમાં ગરમ થઈ જતી હતી. ઇમામ જો ઉભા થઈને જાતા હતા સાયામાં બેઠવા માટે તો માણસો કહેતા હતા નહીં સૈયદ સજ્જાદ તમે ધૂપમાં બેઠો એટલા માટે કે તમે કૈદી છો. અને કઈ જાતની મુસીબત હતી જે સૈયદ સજ્જાદ સાથે હતી, કેવી મસાઈબો પસાર થયા. હા, જ્યારે કૂફાથી રિહાઈ મળી, કાફલા થોડા ઓર આગે ગયા, એક રાહિબના દૈર મળે છે, એક ચર્ચ મળે છે જ્યાં રાહિબ હતો. એ કહે છે આ સર કેનો છે? કોઈ દુશ્મન કહે છે આ હુસૈન ઇબ્ન અલીનો સર છે. એ રાહિબ પૂછે છે તો બતાવો શું રસૂલના બેટા હુસૈન ફાતિમાના લખતે જીગર હુસૈન? કહે છે હા ફાતિમાના લખતે જીગર હુસૈન. એક પોતા રાહિબ તમાચા મારે છે. અરે તમે કેવા મુસલमान છો कि तमें तुम्हारे रसूल ने नवासा ने कत्ल कर पाएगा. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन.